તો તારે મતલબ એ નથી છે આ બાવા બેન થઈ જા હરામીના પેટના, તું બાવા મોવારા વધારમાં હરામીના, તું સુધરી જા. અને તું મને કાપડના પેટના, તું મને ધમકી મારે, તું એમ નહીં, તું મને ધમકી મારે, તું દવા પી જા, મરી જા, મોનોકોટો પી જા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, આ એક સાધુ બાવો છે કે જેણે કોઈની સ્ત્રીને ઉઠાવી, કોઈની બાઈને ઉઠાવીને જતો રહ્યો છે. અને પછી પાછો મનસુખભાઈ રાઠોડે જો એનો વિડીયો વાયરલ કર્યો તો મનસુખભાઈ રાઠોડને પણ જેમ તેમ ગાળો બોલી અને પોતાની જે દાઢી ને જે અંબોડા બાંધ્યા છે અને જે ભગવા ભેખ ધારેલા છે એ ભેખને પણ આ માણસે લઈ જવ્યો છે. મિત્રો, સાંભળો તમે કે કેવા કેવા બાવાઓ કેવા કેવા કાંડ કરે છે. મિત્રો, આ તો આપણા ભગવાને લજવાની વાત છે. આ સાચા સંતો છે, એમના માટે આવા ભેખ પહેરી અને એ સાચા સંતોને શર્મિંદગી મહેસૂસ કરે એવો આ બાવો નીકળ્યો છે. તો સાંભળો પૂરું કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ રાઠોડ બોલે? હાજી. હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી રાજાવદર ગામેથી બોલું, વિંજોડા વર્ષિયા. બોલો બેન. મારા મમ્મી ઘણા 10-12 દિવસથી ગાયબ થયેલા છે. કોણ? અને મારા મમ્મી ગાયબ એટલે મતલબ કોઈ હારે વિયા ગયા છે કે ગુમ થયા છે? હા, બસ અમને એવું જ લાગે છે. અને ઈ છે ને એક મારા ઘરે એક આવતા ને બાવા જ હતા અને એને તાંત્રિક વિધિ કરીને મારા મમ્મીનું મગજ ફેરવી નાખેલું છે અને ઈ જ લઈ ગયેલા છે એવું જ અમને લાગે છે. ને ઈ જ છે. ઈ જ લઈ ગયા છે? પાકી ખબર છે કે લાગે છે? હા, પાકી ખબર છે. મને એની ઉપર જ શંકા જાય છે. ઈ જ છે પાક્કું. તમારા ઘરે આવતા તો તમે એવું જોયેલું તમારા મમ્મી યારે એને કઈ ફ્રોડ હતું એવું? પણ એ ઘણા કોઈ ઘરે ન હોય ને તો ઘણી વાર ઈ ફોન કરે ને તો ઘણો ટાઈમ સુધી વાત બી કરતા એની હારે. તમારા મમ્મી યારે? હા. તારું નામ શું છે બેટા? મારું નામ વિંજોડા વર્ષિયા. વસિયા? હા. તારું નામ વસિયા છે? હા, વર્ષિયા. તારી ઉંમર કેટલી બેટા? મારી ઉંમર 24. 24. ઓકે. અત્યારે તારા મમ્મી ને બારામાં મારે શું આપને હેલ્પ જોઈ છે? તમે આ વિડીયો વાયરલ કરીને કઈ મદદ કરી શકો તો કરો એમ. મતલબમાં મને તમારી મદદ જોઈએ જ છે. જી. તારા મમ્મી નો ફોટો ને એવું છે ને? બાપુજી બાવા સાધુ લઈ ગયા એનો ફોટો છે? હા, બધું છે. હા. આ સાધુ નું નામ શું છે? માવજીભાઈ વાલાભાઈ નાવર. ક્યાં ગામના છે? બાબરિયા ધાર. બાબરિયા ધાર? હા, અમરેલી જિલ્લાના તાલુકો રાજુલા, બાબરિયા ધાર. બરોબર. આ બાપુ તમારા ઘરે અવારનવાર આવતા? હા. પછી એમ કરતા તારા મમ્મી આવું ફ્રોડ કર્યું? હા, એને ભક્તિમાં રંગ લગાડી અને આવું બધું કરીને એને લઈ ગયેલું. બરોબર છે. તમે કેટલા બેનો ભાઈઓ છો? માયાજાળમાં ફસાવીને આવું બધું કરેલું એને. બરાબર છે. હા, તમે કેટલા બેન ભાઈ છો? હું એક બેન અને મારે 2 ભાઈ છે. બરાબર. નાના છે કે મોટા તારાથી? મારાથી 2 નાના છે અને એક ભાઈ નાનો છે ને એનો સંબંધ કરેલો છે. મતલબ એને છે મારા નાના ભાઈ નો સંબંધ કરાયો ને ત્યારથી આ બધું એને મારા મમ્મી ને ફસાવી લીધેલા છે. બરાબર. હા. એટલે તમારા ઘરે કઈ કામ થી આવતા કે કેમ આવતા? એક તાંત્રિક તરીકે જ આવતા, પણ આમ કોઈને દેખાતા નહીં કે તાંત્રિક કરે છે. બટ અમને શંકા તો થઈ જ ગઈ હતી. પણ અમે ઘણી વાર એને પછી તો આપણને ખબર પડે પછી તો આપણે એની ઓછું કરી દઈએ તો એ આવતા જ હતા. બરાબર. ભક્તિના માર્ગે લઈ જતા. એમ કે અમે ભક્તિ કરવી છે, ભજન કરવી છે, એવી રીતે એમને બધું કહેતા. અને મારા મમ્મીને એવી રીતે એને આમ બધું ફસાવી લીધા, માયાજાળમાં ફસાવી લીધા. ભક્તિના નામે બધું આવા ડીંડક કરે છે, આવું બધું હાલે છે બેટા, પણ હવે થોડું ધ્યાન રાખવાનું. હા. બરાબર. તારા મમ્મી નો ફોટો ને એવું મોકલી દે. અને આ તારો ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવો છે ને? હા. હવે આમાં બેટા અમે તો રોજ આવા કેટલાક વિડીયો વાયરલ કરશું. રોજ ઉઠીને આવી બાયુને ફસાવી ગયા, કોઈ ભૂવા ફસાવી ગયા છે, કોઈ બાવા ફસાવી ગયા છે. હવે અમે થાક્યા છીએ ખરેખર. પણ હવે શું છે બેટા, તમારી દીકરીઓ ફોન કરો ને એટલે અમને થોડુંક ઓલું થાય છે કે અમારે શું કરવું એમ. આના અમે ફરિયાદ આપી? હા, આપી. ગુમ થયેલા છે એવી ફરિયાદ આપી છે. જી. તો સાધુ લઈ ગયા છે એની ઉપર ડાયરેક્ટ ફરિયાદ અપાય ને? પણ સાધુ તો અત્યારે ફરી જાય ને, તારા મમ્મી એની કોઈ બોલતા હોય? હા, એનું જ નામ લખાવેલું છે. છેલ્લો ફોન એનો જ હતો. કોનો? સાધુનો? હા, એનો જ હતો. બરાબર.
સાધુના મોબાઈલ નંબર છે કઈ? હા છે ને. ઠીક છે. એના મોબાઈલ નંબર બોલી જાઓ. એનો મોબાઈલ નંબર એનો ફોન જે છે ને એ પોલીસ સ્ટેશનમાં પડ્યો છે. જી. તો આ સાધુનો ફોટો છે ને તમારી પાસે? હા ફોટો તો છે. બરાબર. આપડા કયા તાલુકાનું ગામ આવ્યું તમારું? મહુવા તાલુકામાં. મારું ગામ મહુવા તાલુકામાં. અને આ જે સાધુ છે ને એનું રાજુલા તાલુકામાં. રાજુલા તો અમરેલીમાં? હા અમરેલીમાં. તમારે ભાવનગરમાં? હા મારું ભાવનગર. હા તમારું ભાવનગર જિલ્લાનું ગામ છે. ના સાધુ છે એ અમરેલી જિલ્લાના રાજુલાના? હા રાજુલા. હા એ સાધુનું નામ શું કીધું? માવજીભાઈ વાલાભાઈ નાવર. બરાબર. એટલે તમારે કઈ રિશ્તેદાર થાય કે તમારા ઘરે કઈ આ ભક્તિ કરવાની એવું બધું ભજન કરવાની એના માટે આવતા? આમ દૂરના સંબંધી છે. મારા મમ્મીના મામા થાય. અરે મામા ઈ કેતા મામા નું કે મામા કેતા એમ? હા મામા હતા ઈ. આમ દૂરના છે. આમ બહુ સગા નહીં. આમ દૂરના એમ. મતલબ તમારા ઘરે આવરો જાવરો શેમાંથી થયો? ભક્તિ માંથી થયો તો કેમ કે તાંત્રિક વિધિ થી? મારા ભાઈ નાનો ભાઈ છે ને એનો મેરેજ કરાવે ને પછી નો વધારે એમ. એટલે ઈ વચમાં છે વાતમાં? હા. એટલે એને વચમાં વાત વાળામાં રહ્યા છે? હા. બરાબર. એ સાધુ નો વેશ પહેરે છે કે લેંઘા ઝભા પહેરે છે? કપડા ક્યાં પહેરે છે? હા આખા સફેદ કપડા પહેરે અને દાઢી લાંબી રાખે અને ઓલા સાધુ બાવા જે અંબોડા જેવું રાખે ને એ રાખે. બરાબર. એટલે સાધુના વેશમાં છે? હા. બરાબર. અને આખા સફેદ કપડા દરરોજ આખા સફેદ કપડા પહેરેલા હોય એમ. કાંઈ કામ કરો, તારો ફોટો મોકલી દે અને આવડા સાધુનો ફોટો મોકલી દે. હા. સાધુનો ફોટો મોકલો. હા. અને તારો ફોટો મોકલી દે. આ આપણે YouTube માં વાયરલ કરવા માટે ફોન કર્યો છે ને તમે? હા. હાજી મોકલો. મને હેલ્પ કરજો બેન. હવે જો ક્યાંય આ તો ઓડિયાના માધ્યમ થકી વિડિયાના માધ્યમ થકી જે ક્યાંય હશે અને તમારા ઘરે રિયા આવે, કેમ કે આ ભક્તિ કાંઈ નથી. મૂળ તો આ બાવા એ પ્રેમમાં ફસાવી દીધી. મુદ્દો સમજી ગયા તમે? હા ભક્તિ કરવી ઘરે થઈ શકે. કાંઈ બાવા ભેગા રખડે ભક્તા ન થઈ. હા એમ. ભક્તિ શ્રી અંગત હોય તો તું પોતે છો દીકરી છો, તને વેરાગ લાગે ને તારે ભક્તિ કરવી. સબરીએ ભક્તિ કરી, કઈ બાવી ભેગી વહી નથી. હા તમે તમારા ઘરે બધું કરી શકો છો. બંધારણમાં બાબા સાહેબે બધાને અધિકાર આપ્યો છે. તમે ભક્તિ કરી શકો, સાધુ બની શકો, ગુંડા બની શકો, બધું બનવાનો તમને રાઈટ છે, પણ સંવિધાન થકી. બાકી કઈ બીજું કરો તો અટણ આપણે જેલ ભેગા થાય. હા એટલે આવું કરવાનું અને ભણવામાં ધ્યાન દેવાનું. આવી વાતમાં બહુ ઇફેક્ટ નહીં. એટલે તું દીકરી છો, તારા મગજની અંદર બીજા ઇફેક્ટ ન આવે. મારો આખો પરિવાર વિખાઈ ગયો અત્યારે. બેટા હવે આવું તો બધું થાય. હવે આ તો સાધુ ને આવું બધું કરતા હોય, થાની રહી જાય, એમાં રોવાનું ન હોય. મારાથી જેટલી બને એટલી હું તને મદદ કરું છું બેટા. અને કાંઈ જરૂર પડે, કોઈ ધાક ધમકી મારે, કોઈ કાંઈ એવું હોય તો ગમે ત્યારે રિંગ કરજે. બીજું કાંઈ તમારે ખાવા પીવામાં કાંઈ પૈસા પાણીની જરૂર પડે તો અમારાથી થાય એ મદદ તને કરીશ. હા થાની રહી જાય બેટા, રોવાનું નહીં. અને એવું લાગે તો રામુ ચક્કર મારી જજો. ભલે ફોટા આમાં મોકલો બેટા, થાની રહી જાઓ. ભલે હાલો આમાં ફોટો, તારો ફોટો મોકલી દે ને આવડા સાધુ નો ફોટો મોકલ. ચાલ હમણાં એની પપુડી વગાડું. હાલો મનસુખભાઈ રાઠોડ બોલે? હાજી. હું વર્ષા બોલું, વિંજોડા વર્ષા રાજાવરથી. હા બોલો બેન. ઓલો વિડિયો આપણે ઓલા બાપુ છે ને, એને ધમકી મારી, ગાયરું કાઢીને એવું બધું કર્યું. ઓલા બાપુ જે તમારા મમ્મી ને પાછા મૂકી ગયા ને, હા એને મારી નાખવાની ધમકી મારી, 2 ફાર્મ વર્તન કર્યું અત્યારે. હા એટલે એમાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું. આવું થોડું હાલે. હા પણ તોય આપણે એ વિડિયો હવે ડિલીટ કરી દો. ડિલીટ શેના માટે? મારા મમ્મી આવી ગયા છે હવે. તારા મમ્મી ઘરે આવી ગયા? હા ઘરે આવી ગયા. તે દી આવી ગયા? કાલે પોલીસ સ્ટેશન મારફત બાપુ એ જ કીધું. મેં જ પોલીસ સ્ટેશન માં રજૂ કર્યા હતા ને એ જ લેવા હતા. બાપુ લેવા હતા ને તો તમે કહ્યું હા આવી ગયા તો કેમ જાણ ન કરી? ફોન કરવાની હતી પણ ઉતાવળમાં મને ભૂલાઈ ગયું એટલે મેં અત્યારે ફોન કર્યો. ઓકે હવે તમારે એના પુરાવા માટે થઈને તારા મમ્મી ના એને ફોટા ને એવું મોકલી દો. એટલે આ કાઢ નાખવાનું શું કરવાનું? હા કાઢી નાખવાનું.
કાંઈ વાંધો નહીં. તો એ તમારા મમ્મીના ને એના ફોટા મોકલી દો અને એવું બધું કરી નાખો. આના વિડિયા ઉતાર્યા મોકલ્યા છે? આવી ગયા એના વિડિયા ને એવું છે કાંઈ તમારી પાસે? ના એવું કઈ નથી. છે. આ તારા મમ્મી ક્યાં છે? અહીંયા જ છે મારી બાજુમાં. આપો એને. હેલો. હેલો. હા હા બેન, મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા તે હવે આ વિડીયો તો ડિલેટ મારી દેજો. હા, અત્યારે તમે ઘરે છો ને? હા હું મારા પરિવાર સાથે છું. હા, પણ હવે આપણે છે ને આવું નહીં કરવાનું. ભક્તિ કરવી તો ઘરે બેઠા બેઠા ભક્તિ કરાય. આપણે જે કરવું એ બધું ઘરે બેઠા બેઠા થાય. ભગવા લુગડાય ઘરે પહેરી શકાય. બધું આપણે સંવિધાન બંધારણ થકી બધું ઘરે બેઠા કરી શકો છો. હા, પણ ક્યાંક વિયા જાવ, કોઈ સાધુ ભેગા વિયા જાવ, ઈ બધું ઈ ભક્તિ નથી. ઈ તો ભવાડા છે. આપણા છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે. સંસાર વગરની ભક્તિ નથી. ભક્તિ છે એ 3 પ્રકારની થાય. સંન્યાસી ભક્તિ થાય, આ સંસારી ભક્તિ છે. જેસલ જાડેજો સંસારી ભક્તિ કરી, રૂપાબેન માલદે સંસારી ભક્તિ કરી, જીવણ બાપા અને જાલુમાએ સંસારી ભક્તિ કરી. આ બધાએ સંસારી ભક્તિ છે. ઉગારામ બાપા અને સોનલમાએ સંસારી ભક્તિ કરી. આ બધાએ સંસારમાં રહીને ભક્તિ કરી છે. અત્યારે આ વિડીયો મારી દેજો. હા, આમાં તમે છે ને તમારો ફોટો ને એવું મોકલી દો. વરસાદ આપો. હા તે આપીને આપણે એક વ્યક્તિને કોઈ કાંઈ કહેવાનું નથી. એના ઘરે આપણે આપણા ઘરે. હા, ઈ તમારી વાત સાચી છે બેન, પણ અત્યારે જે સાધુ છે એને મને મારી નાખવાની ધમકી મારી. અમારો તો બધાને વેર લેવાના છે. હા તો એની વચ્ચે માફી માંગી છે. ઈ ઓલા છે એમ. હા, આપો વરસાદ આપો. હા લો આપો. હાલો. વરસાદ તારો ફોટો મોકલી દે, તારા મમ્મીના ફોટા મોકલી દે. ઓલરેડી હું એડજસ્ટ કરી લઉં છું. હા ઓકે વાંધો નહીં. આમાં કાંઈ કામ મોકલી દે. આ નંબર કોનો છે? મારો તમારા ભાઈનો છે. હા હા હા, આમાંથી તારા મમ્મીનો ફોટો મોકલી દે, તારા ફોટા મોકલી દે. અને હવે આવું બીજી વાર ન થાય એવું તારા મમ્મીને એને સમજાવજો ને બધાને હંપીને રહેજો હો. હા હા હા, અને હવે ભુવા ભરાડાના કોઈની વાયદે સડતા નહીં. ઈ બાપુરિયા ઈ ભુવા છે, માતાજીના દાણા જોઈને એવું કામ કરે. હા હા અને વિડીયો ડિલીટ કરી દેજો. હું ફોટા મોકલું છું. ફોટા મોકલી દો. હા આભાર. હેલો. હા હા મનસુખભાઈ રાઠોડ કે છો? હા હા સારું. મારે તમારી મુલાકાત કરવી છે સર. કોણ બોલો? હું માવજીભાઈ બોલું. જે ઓલા વર્ષા વિજુડાએ વિડીયો વાયરલ કર્યો કે નહીં? હા હા એ માવજીભાઈ બોલું છું. માવજીભાઈ? હા માવજીભાઈ? માવજીભાઈ વાલાભાઈ, નાવર ગામ, બાબરિયાધાર. હા, એટલે તમે આ વર્ષા વિંચુડાના પપ્પા બોલો? વર્ષા વિજુડાના પપ્પા નથી બોલતો, તો પણ એને જે મારી વિરુદ્ધ વિડીયો વાયરલ કર્યો ને. તમે બાપુ બોલો છો? હા. દાઢી વાળા, અંબોડા વાળા? હા. બોલો બોલો બાપુ. હે બાપુ, મારે તમારી મુલાકાત કરવી છે. કેમ? હે એના માટે? એના માટે આ ખોટું છે એમ. આની સાબુતી શું છે એની પાસે? એની મમ્મી તો એને ઘેરે છે. અને ઈ તો પણ હવે તમે તે પછી બાપુ પોલીસ સ્ટેશનમાં મૂક્યા ને બાઈ ને, પછી તમે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધી ને? ત્યાં પોલીસ સ્ટેશનમાં તો એ પછી એમાં શું થયું છે બાપુ કે અહીંયા મને 2 મીઠા કરવા ને પછી એના ઘરવાળાને ખબર હતી, જુનાગઢ બાવા પાસે હતી, ત્યાંથી આવે એમ નથી. મારી વાત સાંભળો. આ ઓડિયો વાયરલ થયો, હા, ત્યાર પછી તમે એને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા? એને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા એના આજ 3-4 દિવસ ગયા બાપુ. હા, પણ તમે રજૂ કર્યા એ મને ખબર છે એમ કહું. હા હા હા, એટલે એ રજૂ તો તમારા મારફત થયા ને? કાંઈ એની મેળે મેળે નહોતા ગયા, તમારી હારે આવ્યા બેન. હા, પણ મને અહીંયા પોલીસ ખાતો એને શંકાપુરુષ લખાયું. શંકાપુરુષ નું તો બાપુ તમે તમારી ભેગા હતા. હાલો હું કહું, એ વાતમાં તમે કબૂલ, વાત પતી ગઈ છે, પણ તમે પેટ સોરાયું. હા, તમે સાચું ખોટું બોલ્યા. બાઈ તમારી ભેગા હતા, પછી તમે રજૂ કર્યા, તો ઈ ગુફામાં હતા, ઈ તમને કેમ ખબર પડી? બાપુ હું તો ઘેરે હતો ને, એ જુનાગઢ. હું તમને એના બધા વિડીયો બતાવું અને એની સાબુતી બતાવું, હું ત્યાં આવું. મારી વાત સાંભળો, પેલા હું કહું એટલું બોલો. મને બાપુ તમારું એડ્રેસ આપો બાપુ. હું કાંઈ બીજું કહેવા માંગતો નથી. હું તમને એના વિડીયો બતાવું, એના રેકોર્ડિંગ બતાવું, એનો જે કાંઈ બાયોડેટા છે હું ઠેરથી તમને બતાવું. મારી વાત સાંભળો, એ અત્યારે વર્ષા વિંજોડાના મોબાઈલ નંબર બોલો, એટલે હમણાં હું એની વાત કરું. એ મારે એની ઉપર ખોટો છે, એટલે ટેમ્પલેશન જે પોલીસ કેસ કરવાનો છે બાપુ.
એમાં બાપુ છે ને એ ખોટી મેટર છે. કેમ કે તમે પહેલા જ રજૂ કરી દીધા હોત અને તમારા જે કાંઈ પુરાવા ને એ બધું એને આપ્યું છે. પણ તમે મને મુલાકાત કરશો કે નહીં કરો એ મને કહો. સાહેબ હું છે ને કોર્ટમાં હોઉં એટલે તમે ડાયરેક્ટ આપણે મળી ના આપી. આપનું એડ્રેસ મને પાકું આપો બાપુ, મારે તમારી મુલાકાત કરવી છે. પણ હું અહીંયા ના હોઉં, હું અમદાવાદ હાઈકોર્ટે હોઉં એટલે તમારે અમદાવાદ સોલા આવો તો રિંગ કરજો. એટલે તમે ક્યાં તમારું પાકું એડ્રેસ આપો. તમે દિલ્હી આવો તો મારે દિલ્હી આવવું છે. મારું મૂળ ગામ તો રામોદ છે. હા રામોદ છે ને, તો તમે કયો અહીંયા આવું બાપુ. હા પણ એવું બધું હોય બરાબર. એટલે એ તમે પેલા 1 મિનિટ હોય લાવતો ઓલો ચોપડો વર્ષાનો જરી પૂછી લો એને સાચું ખોટું કીધું એમાં જાણી ગયું. પણ એમાં શું છે બાપુ, બેનને તમે જ રજૂ કર્યા. હું એટલો સમય મારી વાત સાંભળો બાપુ, હું એટલો બદનામ ખોટો છો છું કે એની કોઈ વાત અત્યારે મારે જીવા જેવું નથી રહ્યું. અને અત્યારે હું કાંઈ કરીશ તો એનો જવાબદારી વર્ષા વિંજોડાની રહેશે. ઈ તમારો અંગત મામલો છે હોય છે, એના તમારે કોઈ મતલબ નથી. તમે જાણ્યા વિનાનું બાપુ આવું કર્યું, તમારે એના વડીલને કોકની સલાહ લેવી હતી, કોક નહીં તમે જે કાંઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું, આ બેન હારે તમારું ફ્રોડ હતું, એ બધાય પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય. તમે જે કાંઈ બોલો છો ને પેલા જે કાંઈ વ્યક્તિ એમના મૂક્યો ન હોય, અમારી પાસે બધા એવિડન્સ લીધા હોય તે પછી મૂક્યું હોય. પણ તમે એના ઘરવાળાને પૂછ્યું, તમે એના છોકરાઓને પૂછ્યું? કોઈને પૂછવાની જરૂર નથી. દીકરી કીધું કે હું નજરે જોતી હતી, મારી મમ્મી એની વાત કરતી હતી, પછી બેનને રજૂ પોલીસ સ્ટેશનમાં તમે કર્યા. તમે અત્યારે કહો છો ભવનાથમાં હતા ફલાણા હતા, તમે તમારા ઘરે હતા, તો તમે તમારા ઘરે હતા તમને કેમ ખબર પડી કે ભવનાથમાં રહી છે? પણ એને ખબર હતી એના ઘરવાળાને કે આ બીજી ફેરું વહી ગઈ હતી, એક ફેરું નથી વહી ગઈ. હું કહું છું બીજી વાર ગઈ, 3 વાર ગઈ. મારી વાત સાંભળો. હા એ 3 વાર ગઈ, એ તમારા અહીંથી કેમ પાછી પોલીસ સ્ટેશનમાં રજૂ થઈ? પણ એને ખબર હતી એના ઘરવાળાને કે મારી વાત સાંભળો તો બાપુ, પોલીસ સ્ટેશનમાં એને બીજા કોઈ સાધુનું કેમ નામ ન લખાયું? ભાઈ હું આની ભેગી નહોતી અને ઓની ભેગી હતી એવું કેમ ન કીધું? પણ તો આનો આ વાયરલ વિડીયો જે છો છે એ માફીનો વિડીયો વર્ષો વિજોડા માંગશે કે હું પોલીસ કેસ કરું? તમારે પોલીસ કેસ કરો, તમે દવા પી જાઓ, મરી જાઓ, એનાથી અમારે કોઈ લેવા દેવા ન હોય. અમારી પાસે જેટલા પુરાવા હોય એટલાથી જ મતલબ હોય. તો એમ કાલ તો કોઈક મરી જવાની ધમકી મારે, તેમ થોડો કોઈ બીતા હોય. હા ન બીતા હોય ને એ વાત તો સાચી છે, પણ આપણે મુલાકાત કરવાની છે બાપુ. હા કેમ કે બાકી તમે એવું માનતા હો કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું, તો આપણે આવું કામ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. એ વાત તો તમારી સાચી. તમે તો ભેગા જતા ત્યાં, તમને બધી ખબર છે. ક્યાં ભેગા હતા? તમે જો ને તમે આવું કરો, કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ. તો આખી વાત સમજતા નથી. તમારે આજે તમારી માથે તો એટલા બધા એના ઘરે આવતા, એમાં કોઈ માથે આળ ન આવ્યો ને તમારી માથે કેમ આવ્યો? પણ હું એના સગા હું અવારનવાર ત્યાં જાતો તો અવારનવાર. મારી વાત સાંભળો, જો તમારી આખી હજી બીજો મારી પાસે ઘણા ઓડિયા પડ્યા તમારા. હા એમ હાવ અમે એમ નામ નું હોય. તમારા જે કઈ તમારા અંગત હગા છે ને એના મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે. અને તમે આવડી આ બાઈને ઝાલી રાખવા હાટું થઈને એના છોકરાને તમે તમારા હગેમાં વાત કરીને તમે પરણાવી દીધો. બાપુ મારી દીકરી છે બાપુ, તમે શાંતિ રાખો. હું તમને કહું મારી વાત. મારી પાસે જેટલા પુરાવા છે એટલી જ વાત કરું છું. તો હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો નહીં ને? અરે મારા એપ્લિકેશન ફરિયાદ કરો કહું છું. કોઈ ગરા ટૂંપા ખાઈ જાય મરી જાય, મારે કાંઈ લેવા દેવા નથી. હું કોઈને ઓળખતો નથી. મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય. તો તમારે ફોન કર્યો હોય એટલે હું કોઈને ઓળખતો ન હોઉં. હું વર્ષા વિંજોડાને ઓળખતો નથી. કેમ કે અમારે યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસનું મારે ધ્યાન ન રાખવાનું હોય. પણ તો તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ, બીજું કઈ કહેવાનું નથી. હું એમ કહું છું એના વડીલો, એના બાપુ છે, એના દાદા, એના કાકા, કોકને પૂછવું તો એને કહેવું તો ખરું ભાઈ વડીલા કોઈ હારે વાત કરાય બેટા. નહીં અમારે કોઈ અમે પુરાવા દઈએ પછી તમારા હગા કુટુંબના જે કાંઈ હોય એના રેકોર્ડિંગ મારી પાસે હોય, પછી મારે એના પુરાવાની જરૂર ન હોય. અમારે પુરાવાની જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને. હા મારે તમારી મુલાકાત કરવાની હતી. મારી મુલાકાત કરવાની જરૂર નથી. પોલીસની મુલાકાત કરો, સાચું ખોટું હોય તેમાં સાબિત કરો. સાહેબ તમે જે હોવ તે હું તમારી આગળ માફી માંગુ છું, પણ મારે મુલાકાત કરવી છે, નકર હું એપ્લિકેશન કરવાનો છું. અરે તમારી એપ્લિકેશન નહીં, ફરિયાદ કરો, કોર્ટમાં વ્યા જાવ. આવી બધી સલાહ તમે કોઈ નહીં દે. મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું. કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન. અમે તમારી કોઈને મોવાળાના બોળા વાર્તા નથી. અમે તો સીધા કોર્ટ અંદર સિસોડામાં જ લઈ લઈ બાપા. હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે, એટલે તમારી મુલાકાત કરવી. તમે સિસોડામાં આવી ગયેલા જ છો, ક્યાં તમે નથી આવ્યા? બરોબર, તમારી મુલાકાત એટલે જ કરવી છે સાહેબ. કેમ કે આપણે આવા કામની અંદર આ બધું નથી. એ બાઈ તો પાછી એના ઘરે મૂકી આવ્યા કેમ થયું? એ
ભગવા પહેરી અને જુનાગઢ હતી સાહેબ, ભગવા પહેરી લીધા હતા અને પછી પણ હું ભગવા તો તમારા સંઘમાં સડ્યા પછી ભગવા પહેરે ને, પેલા ક્યાં ઈ ભવનાથમાં રહેતી હતી ભગવા પહેરે? એ ભવનાથમાં જ દર શિવરાત્રી અને શિવરાતમાં જાય ભગવા નો પહેરે બાપુ, ઈ બધું ભૂલી જાવ. સંઘ કરવાથી ભગવા પહેરે. તમારો સંઘ કર્યો એટલે એને ભગવા પહેરાવ્યા. તમે જ્ઞાન એવું બાટ્યું એટલે ઈ બાઈ ને બાવી બનાવી. શું કર્યું તમે? તમે સાહેબ એ પેલા બીજા બાવા હતા, એ પેલા તો આ તો મારે તો બીજા બરાબર, ઈ પેલા બીજા બાવા હતા નામ બોલો, હાલો બોલો. એ તમારું નામ બોલો. એની પેલા તમારું નામ બોલો પેલા, તમારું નામ દો. હા તમે રેકોર્ડિંગ કરો. એની પેલા જીતુ બાપુ મારી વાત હતા. સાંભળો અત્યારે બાપુ, મારી વાત પેલા તમારું નામ બોલો એટલે હું લખેલું. નામ બોલો તમારું. મારું નામ માવજીભાઈ વાલાભાઈ નાવર, એક મિનિટ. ગામ બાબરિયાધાર, તાલુકો રાજુલા. માવજીભાઈ વાલાભાઈ મારું. હવે નાવર વાલાભાઈ નાવર, ના મારું નહીં. નાવર, ઓકે. હવે બીજા સાધુ લઈ ગયા તો નામ બોલો. બીજા સાધુ કોણ લઈ ગયા હતા? જીતુ બાપુ કરીને પેલા હું મારી સંઘ થઈને એવું એમ નથી. નહીં, એમ તમે એનું નામ, મોબાઈલ નંબર બધું દેવું જો. લઈ ગયા હતા એટલે તમે ઓળખતા હો તો જ કોકનું નામ દેવાય. બાકી નકર એમાં સિસોડો નીકળશે ને પોલીસ પકડશે ને પછી એના નામ ઓલો સાધુ રહ્યો એ તરત તમારી માથા નો ચડી બે. સાચું હોય એટલું જ બોલો. એ લઈ જવાની વાત નથી કરતો હું, મને તમે સાંભળો પેલા સાહેબ. બોલો બોલો. એ પેલા સંઘ એને જીતુ બાપુ ભઠ્ઠાવાળા જે કહેવાય ત્યાં એની બાજુમાં છે, એ સાધુ હતા ને પેલા એ 5 વર્ષ તો ન્યાય. બાપુ બીજી વાત સાંભળો. આના પરિવારે એમ કીધું કે આ બાપુ અમારા ઘરે આવતા હતા. જીતુ બાપુ કોઈ દી આ વર્ષા મીંજોડા ઘરે કોઈ ગયા નથી તમારી સિવાય. બાપુ તમને ખબર નથી, તમે જેટલું પણ મને ખબર નથી તો ખબર પાડી દો ને. હું ખબર પાડવા આટો થઈને તો બેઠો છું. હાલો તમે ફોન કરો. આ વાત તો કરો છો તમે, સાંભળો તો કહું કે બાપુ. હા તો સાંભળું જ છું, બોલી જાઓ. જીતુભાઈ જે સાધુ એ ભઠ્ઠાવાળા કહેવાતા અને એની સંઘમાં હતા પેલા આજથી 10 વર્ષ નહીં પણ 7-8 વર્ષ પહેલા. પછી એ ગેરહાજરી ચા, પછી બીજા સાધુ ગોચા, એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા. એ પછી અમે હગાવાલા એકાબીજા હતા અને દીકરીની વાત હતી ને એમાંથી આ મારી કઠણાઈ છે ને કે હું આમાં પીડ્યો. એમાં કઠણાઈ કાંઈ ન હોય. આ છે ને બાપા, આ કાર્યક્રમ જેના પરિવારને કઈ ખબર પડી હોય એમના કોઈ આપણું નામ લે નહીં. આ હું અહીં બેઠો, કાંઈ એ છોકરીએ નો કીધું કાંઈ મનસુખ રાઠોડ અમારા ઘરે આવતો તેમ. મારું કાં નામ લેતા નથી. ઓળખતા નતા ને. હે? એને તો ઓળખતા નતા તો એનું થોડું નામ દે. એ મુદ્દો એ છે કે આપણે કઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે કહીએ. આપણું જ નામ કેમ? અને તમારું નામ આવ્યા પછી તમે કેમ બહાર રજૂ કરી? એ કોના આખાડામાં હતી તમને જ કેમ ખબર પડી? પણ એને વર્ષા વિજોડાએ કીધું ને કે ભાઈ એનો પોલીસ સ્ટેશનમાં ફોન પીડ્યો છે. પોલીસ અહીં 3 ફેરો આવી, હું તો ઘરે જ હોતો હતો. ના 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 ના, એમ તો બાપુ તમારી સર્વિસ હોય કરી, પોલીસે તમે રિપેર હોય કર્યા, એ બધી મને ખબર છે. મને એક થેપલી પોલીસ ખાતાએ મારી નથી અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહીં આશ્રમે છે. એટલે તમે કીધું પણ ઈ તમને જ કેમ ખબર પડી? કેમ કે આ તો બીજાના આશ્રમમાં હતી તો એ બધી જાણ તમને જ ખબર પડી. વહી ગઈ એ તમને જ ખબર પડી. ક્યાં રહીશ એ તમને જ ખબર પડી. તો ઈ મતલબ તમે જાણો છો ઈ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી. એટલે આ વાયરલ વિડીયો છો એ ડિલીટ થાય કે નહીં થાય? મને મુદ્દો આપણે ટૂંકમાં લાવો ને. હા બસ ભાઈ, એટલા પૂરતી જ વાત કરો ને. ઈ બાપુ ડિલીટ નથી થતા, કોઈના નથી થયા. કોઈના નથી થયા ને? ના, કાંઈ વાંધો નહીં. હા, કોઈના થતા નથી. અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતાથી તમે કહો તો નો ચડાવવું, નકર આ ચડાવી દઉં. આપણી મુલાકાત થાય કે નહીં થાય? નહીં થાય. હે? નો થાય. તમને બીક કેની છે? અરે સાહેબ, હું કાર્યકર છું. અહીંયા પોલીસની મંજૂરી લેવી પડે તમારે. કાં પોલીસ સ્ટેશનમાં જાવ તો મુલાકાત થાય. એમ તો તમારે જેવા બધા અહીંયા ડાયરેક્ટ નો મળી લે. પણ કોકને પૂછો કે કોની હારે મારે વાત કરવી, એમ થોડું હોય. પણ તમે સાહેબ બીજાની આબરૂ સામું જોવું જોઈએ ને. પણ આપણે બાપા હવે આમાં આબરૂ મેં તો નથી ખોઈ. આ એના ઘરને ઊભું કર્યું. મેં તો, હું તો તમને ઓળખતો નથી. એના ઘરને ઊભો કર્યો ને, એના ઘરને ઊભો કર્યો એટલે જ હું કહું છું. હવે એ તો એની યારે વાત કરી લ્યો. વર્ષા બીજુડા નંબર દો, એની વાત કરી લો કે વાંધો નથી તને તો કાઢ નાખી. લાવો બોલો નંબર એના. નંબર તો એમાં તમે જે વાયરલ વિડીયો કર્યો સાહેબ એમાં એનો નંબર હશે. બે પાપા, મેં નંબર નો નાખ્યા હોય. દીકરીના નંબર કોઈના હું નથી નાખતો. એક વિડીયોમાં જોઈ લ્યો.
સાહેબ તમને હું જે કહું છું એ સાચું કહું છું કે હું આમાં નથી, અને હું તો આ નિર્દોષ ટીપાઈ જો ગોચાવી દીધી એ મારી ભૂલ થઈ. તો ગોતી આવી જ દેવી પડે કહું છું કે એમાં ગોત, અને અમને ખબર જ હોય કે હમણાં મળી જ જાય એમ, અમારે આટલો અમારો અનુભવ છે. હા હા એને મેં કીધું તું કે તમારી બાઈ રહી 3 દીમાં તમારે ત્યાં આવી જા, તો તમારે તમે જ રજૂ કરતી હતી. વર્ષા વિંજોડાને પૂછો, મેં એને ચોખ્ખું કીધું હતું કે બેટા તારી માને ઈ જ બાવો ગોતીને તમારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દે, તમે શાંતિ રાખો. અને તમે જ રજૂ કરતી હતી. આશ્રમમાં હતી બાપુ, ગમે એ આશ્રમમાં હતી, ગમે એ આશ્રમમાં હતી બાપુ, ઝેડી તમને. તો આવા અર્જુનનાથ બાપુ ને નાથી વેર્યા હતા. અર્જુનનાથ બાપુ વાલ્મીકી ની દીકરીને લઈને વી ગયા હતા ને એનો ઓડિયો ચડાવી દીધો હતો, અને હજી નથી નીકળ્યો. પણ એ તો કઈ વાંધો નહીં. હું શું કહેવા માંગુ છું કે આ તો ગુનો મારો ને મેં લઈ આવી દીધી. તમે આખી વાતો સમજતા નથી. તમે જ લઈ ગયા હતા, તમારે જ લેવી દેવી પડે બાપુ. એટલે હું તો ઘેરે હતો. તમે ઘરે હતા, પાકિસ્તાનમાં હતા, એનાથી મારો કોઈ મતલબ નથી. બાઈ ઝેડી કોને? તમે બહુ કર્યું, તમે દવા પાવા ઉભા થયા છો બાપા. હવે એ તમારો કર્મ આપડા ખરાબ હોય ને દવા પી જાય તો ભૂંડા ધંધા કરે, દવા પી, એનાથી મારે કોઈ મતલબ ન હોય. તો તારે મતલબ એનાથી છે. આ બાવા બેન થઈ જા હરામીના પેટના, તું બાવા મોવારા વધારમાં હરામીના, તું સુધરી જા. અને તું મને કાપડના પેટના, તું મને ધમકી મારે, તું એમ નહીં, તું મને ધમકી મારે, તું દવા પી જા, મરી જા, મોનોકોટો પી જા. આપણે મુલાકાત ક્યાં થાય મને? તારી મુલાકાત ની માને કહું છું, હરામીના પેટના બાવા, તું સુધરી જા. તું મને ગેર દે છે કાફરના પેટના. હા, ઈ તારી માને બાવા, સુધરી જા. હા, ગરીબ માણાના દીકરા તું બેન થઈ જા. તું બાવો નથી, તું મોટો ગુંડાના પેટનો છો. તું બાવો નથી, હારા મોવારા વધારી નીકળી ગયો છો હરામીના પેટના. તારી મા બેન બેહાડી? હા, ઈ તારી મા બેન ને રાખ, તું તારી મા બેન ને રાખ એવો જ છો. તું મુલાકાત કર એક ફેર. તારે હવે તારો આજ ઓડિયો ચડાવી દઉં, મુલાકાતના દીકરા, તારો આજ ઓડિયો જે ચડાવી દઉં. તું બાવો છો ને, તું કેવી તારી ભાષા વાપરે ને, ઈ તારી આજ ઓડિયો કે બાપુએ બાઈને ભગાડી દેતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો. પણ મનસુખ રાઠોડ ને 6 મહિનાના છોકરા છે, એ હાચું માની જાય વડીલો ને. હા, એ તારી ભાષા બાવાની નથી. તું હરામીના પેટનો છો એવું ચોખ્ખું દેખાય. તું હરામીના પેટનો છો, તું બાવા મોવાળા વધારે ને, તારા ભાષામાં, તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે, હારા ભગવાનને લઈ જવા તે. પણ તું કોઈનો વાત તો માનતો નથી. નહીં, તારી ભાષા, તું સાધુના પેટનો જ નથી. તું કોક હરામીના પેટનો છો તો મોવાળા વધારીમાં ટકો કરી નાખ અને ગુંડો બની જા. આ મોવાળા વધારીને તને, તું સંતની વાતો કરે ને તું જ્ઞાન બાંટવા નીકળ્યો. હરામીના સોન પાછો તું મને જેમ ફામ બોલસ. પણ તું જેમ ફામ બોલસ એમ નહીં. તું આ બોલ્યો એ સારું બોલ્યો. અને મોટા મોટા આંબોડા મોટા મોવાળા વધારે. તારી જેવા બોકડે નહીં મોવાળા હોય, પણ એ બોકડો જ કહેવાય. પણ આપણી મુલાકાત થાય કે તારી મુલાકાત નો થાય. તારી મુલાકાત લઈને અમારા ભાઈ છૂટ્યા હોય તારું મોઢું જોઈએ. હરામી, તું જે ભાષા બોલ્યો, તું ભાષા બોલ્યો એ હું હારી બોલ્યો? એ કાંઈ વાંધો નહીં. તું ભાષા બોલ્યો એ હારી બોલ્યો? તો હવે સાંભળી લે. હું છે? સાંભળી લે પ્રેમથી, મને સાંભળી લે. સાંભળી લે. હાલો, મને સાંભળી લે સાહેબ. સાહેબ કેમાં? તે મને ગાયર દીધી છે ને હવે સાહેબ સાહેબ કરસ? પણ હું તને તારું નામ સમજાવું છું. એટલે સમજાવે એટલે તારી ભાષા તું મને જીંપામ એટલે તું આ ઉડાડ્યું સારું બોલ્યો તું. એ મોવાળા કાઢી નાખ. મોવાળા આટલા બધા આંબોડા વાળીમાં મોવાળા વધારે તો ઈ તો બાયુ ને માથા મોવાળા હોય, હાથ હાથના પડીને મોવાળા જ કહેવાય. તને પૈસા કેટલા ખવડાવ્યા? ઈ કોકને પૂછી લે, અહીંયા આજુબાજુ કોકને પૂછ, પછી વાતો કરજે. તને તારે મોવારે ની ખબર છે. તું મને ઓળખતોય નથી ફાકા મારીમાં. કોકને પૂછી લે, જાણી લે પેલા. એટલે જ મેં વિડીયો કાલ બધી તો અહીંયા આવ્યો ને, કાલ મેં. હા, એટલે એટલો હારો માણા. આ તારી ભાષાને હિસાબે તું ગલાણો છો બધે ભાઈ. આ તું મોટા મોવાળા વધારીને સંતોની વાતો કરે. તું સંતોના લાયક છો? તું એના પગને રજ નથી. તારા મોઢામાંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા. અને હાથ હાથના મોવાળા વધારીને નીકળી ગયો છો. દાઢા મોવાળા વધારે. મોવાળા તો ગધાડે નહીં હોય. આપણી મુલાકાત થાય ખરી, હું એમ માંગુ. મારી મુલાકાત ન થાય, પોલીસ સ્ટેશનમાં જજે એટલે થાય, બાકી ક્યાંય ન થાય. હા, તો કાંઈ વાંધો નહીં. તારે પોલીસ સ્ટેશન, બાકી મોવાળા કાઢ નાખ સાલા હરામી. જેમ ભાઈ બોલો. કાંઈ વાંધો નહીં. સારું જે કર્યું છે એ સારું કર્યું છે. અરે કહું છું, મારે કાંઈ ફેર ન પડે. તારી જેવા એવા કેટલા આવ્યા ને, એવા નાથી દીધા ભાઈ. તારી જેવા મોવારા વારે ને તો તારી જેવા મારી નાખવાની ધમકીઓ મારે ને તો આવા હાજે 575 આવે છે. કોકની બાયુ લઈ જાય ને માથે જતા કોકને ધમકીઓ મારે ને મને જેમ એમ ગાયરું બોલો. એમને પાછો ગાયરું બોલવા માંડ્યો.
એ તને કોઈ ધમકી નથી દેતો મારી તે નાખવા. અટણ ગાયરું દીધી એ હરામી સુધરી જા. તે અટણ ગાયરું દીધી તારા ઉંમર પ્રમાણે તું જો તું હું બોલ્યો ઈ અને તું પાછો ભેખ ફેરીને રખડસ. તે ભેખ નહીં લેજવો ને પેઢી નહીં લેજવી હરામી. એ હરામી તો તું હરામી. હા તને પકડ્યો એટલે અમે હરામી કે તારું શીખડ્યું એટલે અમે હરામી. તા પકડ્યું એટલે અમે હરામી. વાયરલેસ થાય એટલે જ બોલું છું. આખામાં સાંભળાય છે વાયરલેસ થાય ને એટલે જ બોલું છું. હા વાયરલેસ થાય જ તારું. તે ધંધા એવા કર્યા છે એટલે જ તારું વાયરલેસ થાય. તારો હારો ફોટો મોકલ. એ ફોટો છે એમાં છે બધી મારી એડ્રેસ એમાં છે ને આ મારો નંબર છે. હા. ના પેટનો નહીં હોય તારી માએ કોક વાઘરી લીધો હોય છે. અરે બહુ સારું બોલ્યા. વાહ સાધુ વાહ. હા વાહ સાધુ વાહ. બાકી ખરેખર ધન છે તમારી માત પિતાને તને જન્મ દીધો. આવો બાવો તો ક્યાંક ક્યાંક પેદા થાય. બાકી તારી માએ તને ધવરાવ્યો હારો ધવરાવ્યો. તારી પાસે જ્ઞાન એટલે આ બિચારે બહુ તારા જે શિષ્યો હોય છે ને ઈ સાંભળ છે એટલે એમ કે વાહ ભાઈ વાહ આવા ગુરુ તો કોક ને મળે ભાઈ. હા કોક ભાગશાળી ને મળે અને હા આવો હરામીના પેટનો કોક ને મળે ભાઈ. બહુ સારો માણસ નીકળ્યો હતો. આવો હરામી તારી જેવો કોક ને મળે કોઈ સાધુ સંત. અમે તો તું સાધુ સંત નથી. તું મોટો ગુંડો છો ગુંડો. હરામીના તું મોવાળા વધારીને ગુંડો બન્યો છો. તું રવા દે. હરામી તું છો તે હા વાહ ભાઈ વાહ. બાકી બહુ સારું બોલ્યો હતું. આ તારી ભાષા એટલે વાયરલેસ જ્યાં કરવો હોય ત્યાં કરી લેજે ને. કરી જ દે. હમણાં તું જો તારો મોવારે હોતો દઉં કે બાપુએ જો બાઈને ઉપાડી ગયો તો ને માથે જતા મનસુખ રાઠોડ ને બેફામ ગાયરું કાઢી. હા મનસુખ રાઠોડ એની મા બેન નો તો શું કરે. હા એ સાચી વાત છે. કે બહુ સારું બોલ્યો. વાહ બાવા વાહ વાહ. તારી ભાષા વાહ. આ ગાયરું કાઢી જો આ તારા શિષ્યો તારી પાસેથી હું લીધું હોય છે. ઓલા તને પગે લાગ્યા પાપમાં ભરાણા. હા ભાઈ આ તારા શિષ્યો તને પગે લાગતા હોય પાપમાં ભરાતા. તારા મોઢામાંથી શબ્દ નીકળે જો એ તારા મોઢામાંથી શબ્દ નીકળે ને આમાં તું જ્ઞાન પાટવા જા. એ હરામીના પેટના ઘરે રહે તું કોઈને જ્ઞાન પાટવા જામાં. તારી માનો મનસુખ રાઠોડ. હા ઈ એટલે જ આવ્યો ભાઈ. એ બાવા એટલે જ પેદા થયો હતું. તું રાઠોડ તારી માનો મારે. હા સાચી વાત છો. તારી માને મનસુખ. હા સાચી વાત. હા તારો એટલે જ તારો ગધાડો થયો. તારી ભાષા સારી હતી ને એટલે મરી જાતો જા મારા બાપા. એ ભાઈ મરી જાતો જા મારા બાપના જંતર વગાડ્યા. એ નાઈટ તારી શ્રદ્ધાંજલિ હું દઈ દે કે આ હરામીના પેટનો હતો આમાં કોઈ આવતા નહીં. પણ તું મરી જા તારી માં કોઈ આવી છે નહીં હો. ઈ ભૂલી જાય મરી જાય જંતર ના વગાડે. એ ભૂંડા ધંધા કરે ને બધા મરી ગયા છે. મોનો કોટો પી જા તારી તેવડ્યો. મારે શું લેવા દેવા. હું તો કેતો નથી. તે ભૂંડા ધંધા કરે મરી જાય. મને એક ફેરો યાદ કરી હું ગમે ત્યાં તને ગોતી લે. તું હું ગોતી લે. તારી જેવા મોવારા વધારે એનું મારી પાસે કાંઈ ન આવે. જા હડેલ. પણ હવે સમયને માન દેવો મનસુખ. સમયને માન દેવો. સમયને માનું તો તું ગુંડો જ છો ઈ કે ને. તને હું સમયને માન આપી તું તો આપણે મળવું છે મળવું છે. તું હું મળે કરે એટલે કરી જ છે. હે હરું ભરું હું તમારી સામે આવીને વાત કરી તારી માને. ના ઈ તો ઈ માને તારી માને પૂછજે. લગભગ તો જ આવ્યો હતો ભાઈ. તારી માને પૂછી લીજે તો જ આવ્યો બાવા. વાહ કોઈની માટે કરશો. હા વાહ ભાઈ વાહ. બાકી તારી પાસે જ્ઞાન લીધું એ બધા તારી સમજો એમાં કાંઈ ઘટે નહીં. જ્ઞાન નથી મૂળ જ્ઞાન. હવે તને કોઈના ઘરે તને બરકર ને એવો કરી દેવો છે. તને તારે કોઈના ઘરે જા નહીં એવો તને કરી દેવો છે. એટલો તને સંત સાબિત કરવો. એ થઈ ગયો એવો થઈ ગયો. તમે થઈ જ જા. તે ધંધા હારા કર્યા છે ને એટલે બાઈ રજૂ કરી દીધી. ઓલું બધું કરી દીધું. હવે તારી ફાટી એટલે ભૂંડા મીડિયો બોલવા અને મને મીડિયો ગાયરું કાઢવા. તારે દેવી પડી ને બાઈ તો પાછી મોકલી દેવી પડી ને તારે. તારે કોક વડીલ ને પૂછવું જોઈએ. એને વડીલ ને હું પૂછે. તારી ભાષા જોતા તને વડીલ ને હું પૂછે. તું હરામીના પેટનો સોય ચોખ્ખો દેખાય. તારી ભાષા જો. તું ભાષા વાપરી જો. તારી સંતની ભાષા જો. તારી ભાષા જો. હરામીના પેટના નીકળ્યા મોવારા વધારે હું બાબો બનાતું છે. મોટા આંબોડા તો એ મોવારા વધારે બાવા નો બનાય. મોવારા વધે સંત નો બનાય. મોવારા પાડી નાખ. તારી મા બેન ને ઘરમાં ના ભાઈ ના. વાહ સાધુ વાહ. ના વાહ ભાઈ વાહ. બાકી તું મરી જાય 1% 1000% ની વાત છે. કેમ કે તું હારા માણા નો દીકરો જ નથી. આખું ગામ ભલે આપણે બજારે ઉભો બોલું છું.
પછી તો તું સેલી ક્વોલિટીનો છો તો બોલ જ ને તારી કઈક વેલ્યુ હોય તો તું ક્યાં ઘરમાં બેહીને બોલ, પણ તારી આબરૂ જ ન હોય એટલે તું રડો ઉભો બોલ. તારો દારૂડિયો ને તમે બે હરકા ગણાય. આ તો તે ખાલી મોવાળા વધાર્યા છે, ઈ કોકની બાયું ફસાવવા હાટું થઈને આવે તાંત્રિક ને. તું તો મોટો ભૂવો છો. તું તો માતાજીના દાણા જો તે તારી માતાજીને કને એમ નહીં, તારી માતાજીને કને તો બસી જાય એવું કરીને હરામીના એમને. તું તો ઝીનાતીના દાણા જો, તારા દાણા મેં જોયા, હવે તારી માતાજીને કર તને બચાવી લે. કહેવાનું નથી, તારે જેટલો વિડીયો વાયરલ કરવો એટલો કરી લેજે. દુનિયા ભલે આખો મને દાટી દે, મારી નાખે, જે કરવું એ કરે, કાંઈ વાંધો નહીં. જેટલું કરવું એટલું કરે. બરોબર, મને કાંઈ ફેર પડતો નહીં. પણ તું તારી ઇજ્જત જ નથી. તું સેલી ક્વોલિટી નો છો, તારે છે ની આબરૂ પડે. તું સમજે લાગ્યો એ તું સેલી ક્વોલિટી નો છો એટલે તારે છે ની આબરૂ ની ફેર પડે. નથી. ના ના, તું સેલી ક્વોલિટી નો છો એટલે તારે ઇજ્જત આબરૂ ની કઈ હોય નહીં. એટલે તું રોડ માંથી ઉભો બોલ, કેમ કે તું દારૂડિયો ને સવા જોઈ. એક દારૂડિયો ને એક સીઓ છો એટલે તારે કઈ આબરૂ ની પડ્યું ન હોય. એટલે તારી માને ને તારે હા ઈ બરાબર છે, ઈ સાધુ ની ભાષા છે. વાહ ભાઈ વાહ, તે મોવારા વધાર્યા ધન છે તારી માતા પિતા ને. આ વિડીયો વાયરલ કરી અને અમરેલી રાજુલા જ્યાં મોકલવો ત્યાં મોકલી દેજે. હા હમણાં તું આવી જાય, તું જો આવી જાય ને તારી ભાષા મોબાઈલ માં આવી છે. જો બાપુ મનસુખભાઈ ને ગાયરું કાઢે છે. આ સાધુ ના પરંપરા જો મનસુખભાઈ ની માં એટલે કેવું પડે, નકર ન કેવું પડે. હા કાંઈ વાંધો નહીં. ઈ તો તું તારી માને પૂછી લીજે ને. હા એ તારી માને પૂછજે કે તને કેમ પેદા કર્યો. તને તારી માએ ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો તો સારું હતું. તને કાઢ્યો નહીં કરતા તારી માએ ભૂલ ખાઈ ગઈ. નકર પાણો ઝીણ્યો હોત તો સારો હતો. ક્યાંક ટેઢા પારા મૂકવાય કાયમ લાગત. તું જેવો છો ને એવો જ હું છું. હા એવો નથી તું. તું તો મોવાળા વધારીને મોટો આસારામ નો શિષ્ય છો ભાઈ. તું આસારામ બાપુ નો સેલો છો. એ આસારામ ના શિષ્ય તું સાનો મુનો બે. તું આસારામ બાપુ નો ભક્ત છો. તું એના પેટમાં તું છો. હા તું એટલે તે તારી ભાષા વગાડી દો હારા માણા. મોવારા વધારે મોવારા હજી મોવારા વધારે અને શેમ્પુ સોપડ મેવારે માં એટલે તને બધા પૈયા લાગે. તને પૈયા લાગે ની પાપ માં ભરાય. લગાડવા નથી પણ મારે મુલાકાત કરવાની હતી તારી, પણ હવે મુલાકાત ન થઈ. હા થઈ ગઈ ને મુલાકાત. તારી મુલાકાત એટલે જ થઈ ગઈ. જો હવે પોલીસ સ્ટેશન માં અહીંયા પોલીસ સ્ટેશન આવશે ને એટલે મારે તું એ તારી જેવા ઊંધા ટીંગાય તો નો આવે. હરામીના પેટના તું સુધરી જા. તું સુધરી જા. તારી ભાષા છે ને કેવી બોલ્યો ઈ જો. કરવાની છે ને કરવાની છે. અને મુલાકાત તો તારી કરી શકશે. ઈ ત્યાં જાજે જા, પોલીસ સ્ટેશન માં જા અને મોટું ઢીલું કરતો જા. કપારે મોટું ઢીલું કરતો જા ને બાયુ ને કોક ની ઉપાડતો જા અને બાયુ કરતો જા ને પાછો ભક્તિ કરતો જા. પણ તારો બાઈ ને રજૂ કરી દેવી પડી ને. બાઈ ને હારા પ્રતાપ મનસુખ ગોવિંદ ના કઈ